ભાજી ખાઈ લીધી મસ્ત મજાની. જલ્દી મળી ગયા પડી જો ફોટા પડાવે. મારી જેમ 20 લાવી 2 ટી-શર્ટ પહેરી લીધા તો બહુ ડાયટ આવ્યો ગામડે સુરત નો નાખી પણ અહીંયા બહુ લાગી. એટલા બધા ફટાકડા ગોતા 3550 રૂપિયા કીધા ને તે ઓલા બધા બહાર હોય એવા. હા મારા મિત્રો તો કેમ છો બધા મજામાં છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. અત્યારે જાય છે સુરતથી દેહમાં ગાડી લઈને જાય છે. ત્યાં મારા મમ્મીને ઘરે આવ્યા હતા પછી અત્યારે નીકળી જાય આવ્યા હતા અહીં આટો મારતા રહી પછી નીકળીએ. હાલો નીકળીએ છીએ ને તમને રસ્તામાં બતાવે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રાજ હોટલે. જો ડાયરેક્ટ અહીંયા ગાડી ઊભી રાખી. મેં કીધું અહીંયા રાખીએ ઘડીક પછી આ હાઈવે છે આ હાઈવે ક્યાંય લઉં ઘડીક. અત્યારે થોડી ઘણી ટ્રાફિક છે લાગે છે. હવે હાઈવેમાં ચડીએ તો ખબર પડે. અત્યારે બસો અત્યારે જ જાય બધી અહીંથી ડાયરેક્ટ વડોદરા જવાનું. હાલો અહીંથી વડોદરા જવાનું છે. હવે જોઈ ક્યાં ઊભા રહે નક્કી નથી ક્યાં ઊભા રહે. હવે જોયું છે. હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભરૂચ. અહીંયા ઊભી રાખી છે એક હોટલ છે આવડિયા હોટલ લે નંદની. હા આપણી ગાડી જોઈ લો બે ઘડી ગાડીને પોળો દેવો પડે. અમે પોળો ન ખાઈ તો હાલે પણ ગાડી તો અમારો જીવ. કેટલા 112 કે 13 લીધી પાછા અહીંયા ઊભી રાખી જ કરી. ઓલે પણ ઊભી રાખી હતી ને ત્યાં પછી બ્લોક ન લીધો ડાયરેક્ટ હાલતી કરી દીધી. તારાપુર થોડુંક આગું છે. હિસાબ મેપ છે. મેં કીધું મેપ રાખ. એ મારા ઓલા ફોનનું હતું ને સ્કેન એને દઈ દીધું. મારા ઓલામાં હોય ને મારો આઈફોન ન નખાય કેમ કે રિક્સ રહે. એક તો મોંઘો ફોન પીળો હોય તો કાંક થઈ જાય તો એટલે મેં કીધું વિશાલ દઈ દીધું. અહીંયા ઊભા હતા ઘડીક પોળો ખાધો પણ અત્યારે નથી રહેવું. 5 મિનિટ થઈ હતી ઊભા એવું. તારાપુર અમે રહીએ એમ મિત્રો નારી છોકરી પહોંચી ગયા છીએ ને અમારો મિત્ર મળી ગયો છે ને ત્યારે પાઉંભાજી મંગાવી છે. આ છે નારી છોકરી. હાલો ભૂખ લાગી ખાઈ લીધી પેલા ભાજી ખાઈ લીધી મસ્ત મજાની. એક નંબર ભાજી હતી હો ભાઈ. આવી ભાજી કાંઈ ન મળે. ભલે દોસ્તારનું છે એટલે નથી કહેતો પણ ભાજી મસ્ત છે. અહીંયા છે નારી છોકરી પાસે. ઓલી બાજુલી સુરતથી આવવાનું ને આ પરમો હોટલ છે ને એની સામે છે આ પાઉંભાજી સાવરિયા પાઉંભાજી. ત્યાં વહી આવવાનું. એક નંબર પાઉંભાજી. આપણો મિત્ર છે પછી પૈસા ન દેવા દીધા. ચાલો હવે કડીક એને ઘરે જવું પડશે કેમ કે દોસ્તાર આવ્યો છે તો ઘરે જવું જ પડે ને. ઘર અહીંયા છે રસ્તામાં જાતા આવીએ. બીજું હું કેદુંનો કંઈ આવતા નથી જાતા આવીએ. હતા પાછા દોસ્તારની ઘરેથી નીકળી જતા વહેલા પછી બ્લોગ શૂટ ન કર્યો. મેં કીધું નીકળી જાય ફટાફટ. પછી અત્યારે ટોલ કે ઊભા છે અહીંથી ભાવનગર હાલો ને ભાવનગર આમેથી કાંઈ આ ભાવનગર આવું નથી. નારી છોકરી અહીંયા છે ત્યાં પોગવા આવ્યા છે ને આ છે આપણી ગાડી. તો હમણાં નીકળી નેશનલ હાઈવે એવો તો આ તમે જોયો હશે કેવો મસ્ત હાઈવે હતો. બહુ ગાડી ગમે એટલી ભગાડીને હાલે પણ આપણે ધીમી ભગાડતા હતા. પોળો દઈ ગાડીને ને અમને ડોકમાં દુખવા માંડ્યો. અહીં કમર એને ડોકમાં થોડું દુખે. મેં કીધું ઘડીક ઊભા રહી. ચા બા પીવે છે વિશાલ. હું જ કાંઈ ચા પીતો નથી તો ઘડીક ઊભા. હવે આગળ નીકળીએ. ઓલા કિનુની તો મવા પોગો આવી ગયા. હજી કેટલા વાગ્યા ખબર? 12 વાગ્યા કિનુની મવા પોગો આવ્યા છે. અમે ભાવનગર કોઈ ગયા. અમે આંબી જાત એને પણ એમાં એવું થયું કે અમે દોસ્તારની કલે 1 કલાક ખોટી કરી. 1 કલાક રોકાણા ને ત્યાં એટલે નકર અમે આંબી જાત. તો હાલો હવે હમણાં નીકળીએ. ચા પી લઈએ પછી અમે નીકળીએ. તો મિત્રો પહોંચી જશે નારી ચોકડી. અહીંથી વળી જવાનું. અહીંથી આ પુલ નહીં ચડવાનું. અહીંથી વળી જવાનું. ભાવનગરની અંદરથી જવાનું. હાઈવે લેવાનો છે. ઓલો કાસો કેળો એક છે. કાસો કેળો નહીં એટલે હાઈવે છે પણ એમાં રોદા બહુ છે. પછી ત્યાં લીધું જવું હાઈવે લઈ જવું છે. હાઈવે લઈ જવું ને તો એ કવર થઈ જાય.
ને રોડે સારો છે. આ ઓલી ગાડીમાં ખોટા ડગું બગું પડી જાય ને એટલે નથી જવું. મિત્રો અત્યારે અમે ઊભા છીએ તળાજા ને અત્યારે તો આ હોટલ ઊભા છીએ, થોડો ઘણો નાસ્તો કર્યો ને હવે પાછા નીકળી છીએ તળાજાથી. હવે ડાયરેક્ટ રાજુલા ઊભું રહેવાનું છે. મોવા બોવા કાંઈ ઊભું નથી રહેવાનું. મોવા આડું આવશે પણ ઊભું નથી રહેવું. હવે ડાયરેક્ટ રાજુલા. મોઢા કેવા થઈ ગયા જો તમે, સુરતથી આવ્યા પણ મોઢા થઈ ગયા લહુરિયા જેવા. હા બધા તો દાળિયા આવ્યા છે અહીંની ઉધડા. આપણે ઈ જ કરવાનું છે દેહમાંથી. આપણે આની જેમ જ કરવાનું છે ને. કાલ 2 દી થાય, 2 દી પેલા દાડિયા ચડી જાય. હપ્તો આવ્યો ફોન ને મને શું કરવું પડ્યો જો ફોટા પડાવે. હા ભાઈ મને ફોટા પડે ને પડ્યો ફોટા પડાવે. ફેમસ થઈ ગયો ભાઈ હવે પડ્યો. હવે એમ લાગે કે મેને જ રંગ લાવી તા. હા ભાઈ મને ફોટા પડાવે. રાતે 3 વાગે છૂટી ગઈ. મારું નહીં કહેવાય 3 વાગે છૂટી ગઈ. તળાજા ભૂંગ્યા તળાજા નીકળી જાવ ડાયરેક્ટ રાજુલા જઈને ડાયરેક્ટ મળવી. સાંજે મળવાનું કાંતિ પાસે જવાનું ને. હા ભાઈ પણ દાડી બેઠો શું કરવા કરો હે એ દાડીએ ક્યાં ડુંગળી ચોપા 500 રૂપિયામાં. મિત્રો અત્યારે ક્યાં પગ્યા કાંઈ ખબર નહીં, પણ અહીંથી રાજુલા 15 કિલોમીટર આગું છે ને અહીંયા તાપ થતો હતો તો હું અહીંયા હોય એવો વિશાલ સામે ઉપર હું અહીંયા હોય એવો થોડુંક તાપી લો. ટાયર્ડ છે હો ભાઈ. અમે છે ને બીજું પહેર્યું. તમને એમ લાગતું હશે આ ઘડીકમાં ચેન્જ કેમ થઈ ગયું, પણ આમાં શર્ટની માથે ટી શર્ટ પહેરેલું છે કેમ કે થોડી ઠંડી વાતી હતી. અહીંયા એ સાઈડ વાતી હતી પણ અહીંયા તો બહુ હોય. એ સાઈડ ઓછી વાતી હતી, આમ એટલી બધી નહીં કે આમ જે આ ટી શર્ટ પહેર્યું તો આમ લાગે નહીં બહુ કે ઠંડી છે, પણ અહીંયા ટી શર્ટ પહેરેલું છે તો એમ લાગે કે ઓહો બહુ ઠંડી. તો હું તાપું છું. હવે અહીં રાજુલા થોડોક આગું છે 15 કિલોમીટર. રાજુલા જઈ પછી વિશાલના દોસ્તારને મળવાનું છે, પછી જાવું ઘરે. મારી જેમ વિસલાએ 2 ટી શર્ટ પહેરી લીધા તો બહુ ડાયટ આવ્યો ગામડે સુરત નો નાખી પણ અહીંયા બહુ લાગી. આ ભાઈ મારી તો આમ કહેવાય ને કે અત્યારે દુઃખ હોય એટલું મળ્યું. આપણે લાગે ન દુખે આપણે વહેલા પૂગી જાય ભાઈ બંને ઘરે જમવા ગયા ને એટલે પોળો બહુ ખાધો કા અડધી કલાક ને એવું ન હોય. આપણે ગાડી એટલી બધી કરીને પછી લાંબારું આપણે 50 કિલોમીટર ઊભી નહીં રાખતા. આપણે 100-150 કિલોમીટર રાખતા એટલું નકર તો હાલે નકર તો પૂગે એવું ન હોય. નકર આપણે કાંઈ એટલી કાપીને ખબર છે અહીંયા 5 વાગે નીકળ્યા હતા. 3 વાગ્યા હતા રાજુલા. 3 વાગે રાજુલા ગણ એટલે 10 કલાકમાં. હાલો મિત્રો તો જાય રાજુલા. કલાકે કેટલા કિલોમીટર કપાય છે? કલાકે આપણે એ તો આપણી ઉપર હોય જેટલું કાપવું. ઓલા પણ કેટલી કલાકમાં કપાય ખબર ને એ લ્યો. હાલ છે હવે ફાઇનલી પોગી ગયા રાજુલા. કાશીબામાં આવ્યા હતા દોસ્તારને કોને આને મને નથી ખબર શું છે, વિશાલને પૂછીને કહું. રાજુલા પોગી જાય અત્યારે 4 વાગ્યા 10 મિનિટની વાર છે. અત્યારે પોગી જાય છે ઘરે. ક્યારના પોગી જાય અત્યારે મારા હારાન કરે છું કીતુરની ત્યાં. અત્યારે હું કીધું જાય છે રાજુલા ફટાકડા ને એવું બધું લેવાનું છે. મેં કીધું લઈ આવીએ. ચાલો ફટાકડા લઈ આવીએ. અત્યારે રાજુલા જઈ અમે આ ફટાકડા લેવા આવ્યા છીએ, હોલસેલમાં આવ્યા છીએ ને આ એટલા બધા ફટાકડા આમ જો હતું, એટલા બધા ફટાકડા ગોતા નાનો જે ભાવ કરવાનો બાકી છે તો વિચારવાનો ભાવ થાય તે શું હાલત થાય. કીધું લેવા જ માંડો ભાવ થાય આગળ ટોટલ માસે ત્યાં ખબર પડશે કે ઓહો આ સસ્તા નથી લાગતા આમ જો તો. એટલે ઈ જવા દે ને નથી લેવું. મિત્રો એટલા બધા ફટાકડા ગોતા 3550 રૂપિયા કીધા ને તે ઓલા બધા બહાર હોય એવા પાછા ફટાકડા મેં દીધા હતા નહીં. મિત્રો ફટાકડા લઈ લીધા છે. આવા લોકો છે અહીંયા અમારા રાજુલામાં. તો એટલા ફટાકડા લીધા, લાટ લીધા, ડિસ્કાઉન્ટ મેળવું દોસ્તારને ત્યાં લીધા ને એક યાદ બનાવી દીધું. તો આજે આ ઈ બ્લોક છે ને હાઈ આવશે બરાબર. આ બ્લોક ઘેર જઈને પૂરો કરી દે. હાલો ફાઇનલી આવી જશે ઘરે
ને આપણે ફટાકડા લાવ્યા છે એ આગલા બ્લોગમાં બતાવીશું. આ બ્લોગ પૂરો કરી દે. આ બ્લોગ મોટો થઈ જાય. આ બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઇક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ને આની પછીનો બ્લોગ મસ્ત આવવાનો છે એટલે જોવાનું ભૂલતા નહીં. બરાબર, હાલો મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.